નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. વરસાદનો જે છેલ્લો રાઉન્ડ હતો એના અંતિમ દિવસો છે. અત્યારે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ વિરામ લેશે અને એના પછી ફરીથી એક નવો રાઉન્ડ શરૂ થશે. પણ એની પહેલાં જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ નીકળી હતી, એ સિસ્ટમના આઉટર ક્લાઉડ એ ગુજરાત ઉપરથી પસાર થયા. એ સિસ્ટમ હજી ક્યાં પહોંચી છે, એની અસર ગુજરાતમાં હજુ કેટલા દિવસ થવાની છે, વિન્ડીના મોડલથી પહેલાં સમજીશું. એના પછી હવામાન વિભાગની આગાહીની પણ આપણે વાત કરીશું. આજે તારીખ 31 ઓગસ્ટની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી થતી જશે. પણ અત્યારે 31 તારીખ આપણે જોઈએ તો દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અહીંયા એ સિસ્ટમ પહોંચી છે અને અહીંયા એક બીજી સિસ્ટમ છે. બંને સિસ્ટમ ભેગી થવાની. બંગાળની ખાડીની જે બંને સિસ્ટમો છે એ બંને સિસ્ટમ અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એ વધારે મજબૂત થાય છે. પણ એ વધારે મજબૂત થતી સિસ્ટમ એ રાજસ્થાનને અસર કરશે, ઉપરના પ્રદેશોને અસર કરશે. ગુજરાતમાં એની કોઈ અસર મોટી થાય એવી દેખાઈ નથી રહી. અત્યારે જોઈએ તો આ બંને સિસ્ટમ ઘણી મજબૂત છે અને એ સિસ્ટમ ભેગી થઈ અને જ્યારે એક સિસ્ટમ બનતી હોય એના આઉટર ક્લાઉડ જે કહેવાય, સિયર ઝોન જે કહેવાય, એ જેટલા પણ પ્રદેશો સુધી પહોંચતા હોય ત્યાં બધી જ જગ્યાએ વરસાદની અસર થતી હોય છે. અત્યારે જોઈએ 31 તારીખે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તાર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ભારે વરસાદની આગાહી નથી. પણ આ બધા જ વિસ્તારો, કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઓગસ્ટની શરૂઆત એવું કહેવાય કે સારો વરસાદ નહીં આપે પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપશે. એના પછી ઓગસ્ટનો જે અંત હશે એટલે કે ઓગસ્ટ પૂરો થશે ત્યારે ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતને એની અસર થશે કારણ કે અહીંયા જે સિસ્ટમ જે છે એ સિસ્ટમની તીવ્રતા અને એની જે અસરો છે એ વધતી દેખાશે. આ આખા બધા જ પ્રદેશોમાં વરસાદ પડતો દેખાશે. અત્યારે ધીરે ધીરે ઓગસ્ટમાં બંગાળની ખાડી જે એક્ટિવ હતી એ પણ એક્ટિવ નથી દેખાઈ રહી. એટલે ત્યાં કોઈ મોટી સિસ્ટમ બને બંગાળની ખાડીમાં એવી સંભાવના નથી દેખાતી. બંગાળની ખાડી જ્યારે એક્ટિવ નથી હોતી ત્યારે અરબી સમુદ્ર એક્ટિવ થાય. અરબી સમુદ્ર એક્ટિવ થાય એટલે ગુજરાતને સૌથી વધારે અસર થાય. એટલે અરબી સમુદ્ર ધીરે ધીરે ઓગસ્ટ મહિનામાં એક્ટિવ થશે તેવી સંભાવના છે. હવે આ તો આપણે વરસાદની આગાહી સમજ્યા. પવનની ગતિ કેવી રહેવાની છે, કારણ કે આપણે જે ભેજવાળા વાતાવરણની વાત કરતા હોઈએ છીએ, આપણે જે ભેજની વાત કરતા હોઈએ છીએ, અલગ અલગ HPA લેવલથી આપણે સમજીએ તો આપણને ખબર પડે કે કેટલા વાદળો છે, કે કેવા વાદળો, ચોમાસાના વાદળો ઘેરાય છે કે કેમ. અત્યારે જો 3જી તારીખ સુધી આપણે પહોંચ્યા તો ક્યાંય ભેજવાળું વાતાવરણ નહોતું. આપણે 700 HPA લેવલે જોઈએ કે વાદળો ઘેરાય અને પછી એની કેવી અસર થતી હશે. 31 તારીખની સ્થિતિ અને અહીંયા ભેજ છે. તમે જુઓ કે અહીંયા ક્યાંક સિસ્ટમની અસર દેખાશે. અહીંયા મોટી એક સિસ્ટમ ભોપાલની આસપાસ છે એટલે મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગો જે છે ત્યાં અસર દેખાય છે. થોડી થોડી સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બાકી આખા ગુજરાતમાં 700 HPA લેવલે કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો. સિસ્ટમો જે આગળ વધે છે એ સિસ્ટમને કારણે કોઈ ભારે વરસાદની આગાહી નથી. કોઈ ભારે વરસાદ નહીં પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. ભેજવાળા પવનો ત્યાં છે. પવનની ગતિ 700 HPA લેવલ તમે જુઓ કે અહીંયા ક્યાંક પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ નથી બનતી તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બને છે. એટલે જુઓ કે અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થાય છે. 1લી તારીખની આસપાસ તમે જુઓ કે અહીંયા બધી જગ્યાએ ભેજવાળા વાદળો છવાયેલા છે. એટલે અરબી સમુદ્ર એક્ટિવ થશે ઓગસ્ટમાં તો ગુજરાતને સૌથી વધારે એનો ફાયદો થઈ શકે તેવી સંભાવના છે. 2જી તારીખ થતા સુધીમાં તો ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી દેખાતો. એટલે ક્યાંય વાદળો પણ ઘેરાયા હોય એવી સ્થિતિ પણ નથી દેખાઈ રહી. એટલે ધીરે ધીરે બધા રાહ જોઈ રહ્યા છે કે અરબી સમુદ્ર એક્ટિવ થાય, એની અસર ગુજરાતને થાય અને ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ આવે. ઓગસ્ટ મહિનાનો જે અલગ અલગ રાઉન્ડ આવશે ત્યારે આપણે એના પ્રમાણે પ્રિડિક્શન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરતા રહેશે કે આ રાઉન્ડમાં કેટલો વરસાદ પડશે, આગામી રાઉન્ડમાં કેટલો વરસાદ પડશે. ધીરે ધીરે અરબી સમુદ્ર એ એક્ટિવ તો થાય છે. બંગાળની ખાડી જુઓ તમે, અહીંયા કોઈ સિસ્ટમ નથી બની રહી પણ આ ધીરે ધીરે
એક્ટિવ થાય છે એટલે અહીંયા સિસ્ટમો બનવાની શરૂઆત થશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં એ અરબી સમુદ્રના વરસાદો છે એ ગુજરાતમાં આવવાની સંભાવના છે એટલે એ આપણા માટે સારી વસ્તુ છે. અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ ન હોય, બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બનતી હોય તો એ ગુજરાત સુધી સિસ્ટમો બધી અસર કરે તેવી સંભાવના ખૂબ ઓછી હોય છે. પણ બંગાળની ખાડી હવે ધીરે ધીરે ત્યાં કોઈ સિસ્ટમ નથી બનતી, આ બાજુ સિસ્ટમો બને છે એટલે એની અસર આગામી દિવસોમાં જોવા મળશે. પણ અત્યારે તો જે ઓગસ્ટની શરૂઆત છે ત્યાં કોઈ ભારે વરસાદ નથી. હવામાન વિભાગ કયા કયા જિલ્લાઓને કયા એલર્ટ આપે છે એ પણ આપણે એકવાર નજર કરી દઈએ. 5 દિવસના પ્રિડિક્શન અને એ પ્રિડિક્શનમાં કયા જિલ્લાઓ છે જુઓ તમે કે ઓગસ્ટ પહેલીથી તો એકદમ ગ્રીન કલર દેખાય છે એટલે ક્યાંય વરસાદની સંભાવનાઓ પણ નથી દેખાઈ રહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધી જગ્યાએ આજે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બાકી આગામી 3 તારીખ સુધી ક્યાંય વરસાદની સંભાવના નથી. વેરી લાઇકલી અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરની સ્થિતિ રહેવાની છે. અરવલ્લી, ખેડા, અમદાવાદની સ્થિતિ પણ એ રહેશે. આણંદ, બરોડા, પંચમહાલ, મોટાભાગના ગુજરાત, મધ્ય ગુજરાતમાં જે ખૂબ વધારે વરસાદ પડ્યો ત્યાં હવે વરસાદની 3જી તારીખ સુધી કોઈ આગાહી નથી કરવામાં આવી. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ આજે પડશે. બાકી 3 દિવસ ક્યાંય વરસાદની સંભાવના નહીં. સુરત, ડાંગ, નવસારી, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નથી. વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર બધી જગ્યાએ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. બાકીના દિવસોમાં વરસાદની આગાહી નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ આ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના આજે છે. બાકી 3 તારીખ સુધી ક્યાંય વરસાદ નથી. બોટાદ, કચ્છ અને દીવ આટલા વિસ્તારોમાં પણ ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો. આજે લાઇટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, સામાન્ય વરસાદ પડશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 1 તારીખથી લઈને 3જી તારીખ સુધી કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા નથી કરવામાં આવી. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે પણ માહિતી આપતા રહેશે વિસ્તારથી સમજવાની કોશિશ પણ કરીશું કે અચાનકથી જે સિસ્ટમો બનતી હતી, બંગાળની ખાડી કેવી રીતના હવે સિસ્ટમો નથી બનાવી રહી, અરબી સમુદ્ર અચાનકથી કેમ એક્ટિવ થયો, આ વિશે પણ વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીશું. અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.